હેલો એવરીવન, આજે અમે બધા જઈ રહ્યા છે બસાલ્ટ પેરેડાઇઝ રિસોર્ટ. હું પરિવાર સાથે ગાડીમાં બેઠી અને રિસોર્ટ તરફની અમારી સફર શરૂ થઈ. રસ્તામાં સુંદર અને ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ હતો, જે તમે જોઈ રહ્યા છો. થોડીવાર પછી અમે રિસોર્ટ પહોંચી ગયા. અંદર પ્રવેશતા ચારે તરફ હરિયાળી અને કુદરતી સૌંદર્ય જોઈને મન ખુશ થઈ ગયું. અમે રિસોર્ટના સુંદર ગાર્ડન, લીલાછમ વૃક્ષો અને મનમોહક વ્યૂઝના ફોટોસ અને વિડીયોઝ લીધા. ત્યારબાદ મેં સાયકલિંગ કરી, ઝૂલાનો આનંદ માણ્યો અને પરિવાર સાથે ઘણી મજાની ક્ષણો પસાર કરી. ફરતાં ફરતાં અમને બધાને ભૂખ લાગી ગઈ, તેથી અમે રિસોર્ટના રેસ્ટોરન્ટમાં લંચ માટે ગયા. રેસ્ટોરન્ટ ખૂબ જ ભવ્ય અને વિશાળ હતું. ત્યાંનું લંચ ખૂબ જ સ્વાદિષ્ટ હતું. સ્ટાર્ટરથી લઈ લંચ સુધીની અનેક પ્રકારની વાનગીઓ સ્વાદિષ્ટ હતી. ત્યારબાદ અમે ઇન્ફિનિટી સ્વિમિંગ પૂલ તરફ ગયા. ત્યાંથી દેખાતો પાવાગઢ હિલનો નજારો અદ્ભુત હતો. દૂર સુધી ફેલાયેલા કુદરતી સૌંદર્ય જોઈને મન મોહાઈ ગયું. પછી અમે સ્વિમિંગ પૂલમાં ઉતરીને ખૂબ મસ્તી કરી, ગરબા રમ્યા અને ડાન્સ પણ કર્યો અને યાદગાર ક્ષણો માણી. પૂલમાં નાહવાની મજા માણ્યા બાદ અમે હાઈ ટી માટે ગયા. ત્યાં કોફી, ગરમાગરમ નાસ્તો, કૂકીઝ અને સેન્ડવિચની મજા માણી. હાઈ ટીનો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. ત્યારબાદ અમે ફરી રિસોર્ટના સુંદર નજારાઓ જોવા નીકળી પડ્યા. વિડીયોઝ લીધા, ફોટોઝ લીધા. આઉટડોરમાં ક્રિકેટ રમ્યા અને ઇન્ડોરમાં કેરમ રમવાની મજા લીધી. બચ્ચાઓ ખૂબ એન્જોય કરી રહ્યા છે. પૂલની બાજુમાં રંગબેરંગી માછલીઓ તરતી જોવા મળી. દિવસભર રિસોર્ટમાં મજા માણ્યા પછી અમે રાત્રે ડીજે નાઇટમાં પહોંચ્યા. ત્યાં ખૂબ જ ડાન્સ કરીને મજા કરી. ડીજેના તાલ સાથે ઝૂમ્યા, ખૂબ એન્જોય કર્યો અને યાદગાર પળો માણી. દિવસના અંતે રાત્રે રિસોર્ટનો નજારો વધુ જ સુંદર લાગતો હતો. ચમકતી લાઇટ્સ અને શાંત વાતાવરણ સાથે આ દિવસ અમારી માટે યાદગાર બની ગયો.